ભગવાન શ્રી કૃષ્ણ અને ગરુડ બે મળ્યા એટલે ગરુડજીએ પ્રશ્ન કર્યો પ્રભુને કે પ્રભુ કોણ કેવા કર્મથી કોને કેવી વસ્તુ મળે છે એ વિશે પ્રભુ મને સમજાવો. એટલે ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને કીધું કે કોઈ પણ નારી પોતાનો પતિ ઘરે ન હોય અને અતિથિ કોઈ પણ આવ્યું હોય એને ભોજન કરાવે તો એને હું એનો ભંડાર ભર્યો રાખું છું અને એના સંતાનની અંદર ક્યારેય રોગ નથી દેતો. અને કોઈ પણ વ્યક્તિ સારું કર્મ કરતો હોય અને એ સામા વ્યક્તિને ક્યારેય લોભ ન હોય અને એને ખબર છે કે મારું જ વાપેલું ધન છે, મૃત્યુ મારી પાસે જ છે, કોઈ પણ કર્મ કરવું એ મારા હાથની અંદર છે, છતાં એ વ્યક્તિ મને ઓળખી જતો હોય અને એ સારું કર્મ કરતો હોય તો એને હું સ્વર્ગની અંદર લઈ જાઉં છું અને એને ક્યારેય હું દુઃખ આપતો નથી. અને હે ગુરુડ, ત્રીજો પ્રશ્ન મારો ઈશ કે કોઈ પણ સંતાન માતા પિતાની સેવા કરે, માતા પિતાના કર્મ ઉપર હાલે અને કોઈ પણની નિંદા ન કરે અને એવું સંતાન હોય, કોઈના ગુણ અવગુણ ન જોવે એવું સંતાન હોય અને સારું કર્મ કરતો હોય તો એને પૂર્વજન્મની અંદર હું એને સારો માણસ બનાવું છું અને સારું કર્મ કરાવું છું. જય શ્રી રામ.